શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય શ્રી દત્તશ્રીભાઈ અને શ્રી મનસુખભાઈ, આપના પિતાશ્રી શ્રી પ્રેમજીભાઈ, એમને પ્રમુખ સ્વામી મહારાજના વિશે ખૂબ જ આદરભાવ હતો, ખૂબ પ્રેમ હતો. અને પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે વધારે ત્યારે નિયમિત રીતે દર્શનનો સમાગમનો લાભ લેવા માટે આવતા હતા. અને સંતો ભક્તો સાથે પણ એમને ખૂબ જ ભાવ હતો. અને આપણે ત્યાં યોગી સભાગૃહમાં, યોગી મંડપમાં પ્રાર્થનાઓનું આયોજન કર્યું. અને શરૂઆતમાં એમનો મૂળ સહકાર ખૂબ જ હતો કે આપણે પ્રાર્થના ગોઠવો. એટલે એ રીતે એમના સહકારથી જ ત્યાં પ્રાર્થના સભા શરૂ થયેલી. અને નિયમિત રીતે પોતે મંદિરે દર્શન કરવા આવતા. છેલ્લી એમની અવસ્થામાં છેલ્લા વર્ષોમાં પોતે ચાલી નહોતા શકતા, તો ખુરશીમાં વ્હીલચેરમાં બેસીને પણ નિયમિત રીતે દર્શનમાં આવતા. અને ખાસ મળે બધાને, સંતોને મળે. અને એ તેમનો ખૂબ જ ભાવ હતો. આવા ખૂબ જ ભક્તિભાવવાળા ખરેખર ભક્તરાજ એમનો આજ દિન અક્ષરવાસ થયો છે. ભગવાન સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વંશસ્વામી મહારાજ, એમને ઘનશ્યામ મહારાજની સેવામાં બેસાડીને મહાસુખિયા કર્યા છે. પોતે આઈ સુખી હતા જ. અને ત્યાં બધા મહારાજ એમને મહાસુખી કર્યા છે. આ બંને ભાઈઓએ પણ એમની ખૂબ સારામાં સારી સેવા કરી. એમની સેવા કરી એમના આશીર્વાદ મેળવ્યા છે. તો એમને આશીર્વાદ થકી બંને ભાઈઓ પણ તને મને ધને ખૂબ સુખી થાવ. આપણા બંનેના પરિવારમાં સત્સંગની વિશેષ દ્રઢતા થાય, બધાના જીવનમાં સુખ શાંતિ થાય. અને મન સ્વામી મહારાજના રાજીપો બધાના પરિવારો પર રહે અને બધાના શુભ સંકલ્પો મહારાજ સ્વામી પૂરા કરે એવી પ્રાર્થના કરી છે. જય સ્વામિનારાયણ.